નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટ 10. હું છું સંજીવની. બુલેટિનની શરૂઆત હેડલાઇન્સથી. ડોનાલ્ડ ટ્રમ્પને હવે સુપ્રીમ કોર્ટનો ઝટકો. અયોગ્ય જાહેર કરવા મામલે તાત્કાલિક સુનાવણીનો ઇનકાર કર્યો. રાજૌરી અને પૂંછમાં મોબાઈલ ઇન્ટરનેટ સેવાઓ બંધ. સતત ત્રીજા દિવસે પણ ભારતીય સેનાનું સર્ચ ઓપરેશન જારી. કુસ્તી સંઘના નવા પ્રમુખ સામે બજરંગ પુનિયાએ નોંધાવ્યો વિરોધ. પીએમ નિવાસની બહાર ફૂટપાથ પર પદ્મશ્રી મૂકીને ફર્યા પરત. ઉત્તર ભારતમાં કડકડતી ઠંડીનો કહેર યથાવત. દિલ્હીમાં તાપમાનનો પારો ઘટી 6.2 ડિગ્રીએ પહોંચ્યો. રાજ્યમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે તાપમાનમાં ઘટાડો. કેટલાક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદની આગાહી. વિગતવાર સમાચારમાં સૌથી પહેલા વાત. ડોનાલ્ડ ટ્રમ્પ ભારે ઉત્સાહ સાથે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે, પણ સૌની વચ્ચે અમેરિકી સુપ્રીમ કોર્ટે તેમને મોટો ઝટકો આપ્યો છે. અમેરિકી સુપ્રીમ કોર્ટે શુક્રવારે પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પને અયોગ્ય જાહેર કરવા મામલે તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કર્યો છે. અગાઉ નીચલી કોર્ટે ગત મંગળવારે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકી બંધારણ હેઠળ વ્હાઇટ હાઉસ માટે અયોગ્ય જાહેર કર્યા હતા. બાદમાં તેમણે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી અને આ મામલે કોર્ટને જલ્દી સુનાવણી કરવા અપીલ કરાઈ હતી, જેને કોર્ટે ફગાવી છે. પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર 6 જાન્યુઆરી 2021ના રોજ તેમના સમર્થકો દ્વારા અમેરિકી કેપિટલ હિલ પર હુમલામાં મુખ્ય ભૂમિકાનો આરોપ છે. આ કારણે તેઓ આગામી વર્ષે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાનમાં પણ સામેલ નહીં થઈ શકે. જમ્મુ કાશ્મીરના રાજૌરી અને પૂંછમાં આતંકવાદીઓ માટે સુરક્ષા દળોનું સર્ચ ઓપરેશન શનિવારે સતત ત્રીજા દિવસે પણ ચાલુ રહ્યું છે. રાજૌરી અને પૂંછમાં મોબાઈલ ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. 3 દિવસ સુધી ઓપરેશન દરમિયાન આતંકવાદીઓના કોઈ સમાચાર મળ્યા નથી, જેથી લશ્કરી અધિકારીઓને શંકા છે કે આતંકવાદીઓ આ વિસ્તારમાંથી ભાગવામાં સફળ થઈ ગયા છે. આજે પણ ગ્રાઉન્ડ ઓપરેશનની સાથે સુરક્ષા દળો ડ્રોન અને હેલિકોપ્ટરની મદદથી રાજૌરી અને પૂંછના ગાઢ જંગલોમાં આતંકવાદીઓની શોધમાં ઓપરેશન ચલાવી રહ્યા છે. ગુરુવારે પૂંછ જિલ્લામાં આતંકવાદીઓએ સેનાના વાહનો પર હુમલો કર્યાના એક દિવસ પછી શુક્રવારે સ્થળ પરથી 3 લોકો શંકાસ્પદ સંજોગોમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેમની ઓળખ હજી જાહેર કરવામાં નથી આવી. બજરંગ પુનિયાએ બ્રિજભૂષણ શરણસિંહના સહાયક સંજયસિંહની રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના ચીફ તરીકે નિમણૂક થયા બાદ તેમનો પદ્મશ્રી પુરસ્કાર પરત કર્યો છે. તેઓ એવોર્ડ પરત કરવા માટે પીએમ નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન તરફ આગળ વધ્યા. જોકે શુક્રવારે સાંજે જ્યારે તેઓ પીએમ આવાસ પાસે કર્તવ્ય પથ પર પહોંચ્યા ત્યારે દિલ્હી પોલીસે તેમને અટકાવ્યા હતા. વિરોધ રૂપે તેમણે પોતાનો પદ્મશ્રી એવોર્ડ ફૂટપાથ પર મૂક્યો. ये मेडल लेके मैं जी के करना भी गया आगे जाने का। जब ये दिन को देखते तो वो चुभते हैं कि भाई ये किस लिए सम्मान हमें मिला था. जब हम बहन बेटियों के लिए लड़े उसमें हम सफल हुए, तो इन सम्मान का मुझे लगता है मैं हकदार नहीं हूँ इस सम्मान का. क्यों आपको ऐसे लग रहा है कि आप हकदार नहीं है? क्योंकि आपने लड़ाई लड़ी है, सड़क पे लड़ाई लड़ी है, आपने दम से जीते सारे मेडल आपने. बेटियों को इतना मजबूर कर दिया, बेटियों को इतना मजबूर कर दिया. कल आपने देखा भी था कि भाई साक्षी ने भी बोल दिया कि भाई मैं सन्यास ले रही हूँ. इतना मजबूर किया जा रहा है. जैसे वो बोल रहे हैं कि दबदबा है, दबदबा रहेगा. दबदबा तो भगवान ने दे रखा है. कौन सी दबदबा, किस चीज का दबदबा है? किसको आप दबदबा दिखा रहे हैं? क्या है तकब्बुर, उनका घमंड है. तो ये वो फेडरेशन इसलिए चुने जाते हैं कि वो खिलाड़ियों को सपोर्ट करे, दबाव के लिए नहीं. वो तो खुल के बोल रहे हैं. आप पर आरोप लगाया जा रहा है कि आप नेतागिरी करेंगे, राजनीति कर रहे हैं. मैं कल भी बोला था पूरी मीडिया के सामने, जब भी देश की मीडिया थी, और आज बोल रहा हूँ. किसी भी पार्टी में कभी कोई चुनाव नहीं लड़ूंगा, चाहे वो मैं गाँव में सरपंच का भी नहीं लड़ूंगा. बाकी तो बहुत बड़ी बात होगी. कभी कोई चुनाव लड़ना ही नहीं भाई. स्पोर्ट्स ने दिया था, स्पोर्ट्स को देना है सब कुछ. अगर हम उस स्पोर्ट्स के काम ही नहीं आए तो उसका क्या करना लाइफ का. क्या आपके साथ विवेश भी कुछ ऐसा करने की सोच रहे? देखिए जो मेरा ये सबसे बड़ा सम्मान है भारत सरकार ने मुझे दिया है, और एक मैंने चिट्ठी लिखी है प्रधानमंत्री जी के नाम, तो ये मैंने ट्वीट भी किया है
तो मैंने जो मेरी भावना थी मैंने चिट्ठी में लिख दी, और मैं मीडिया के माध्यम से भी मैं आपसे रिक्वेस्ट करूंगा कि आप इसको एक बार देश को जरूर दिखाएं। जो मेरी भावना है, जो खिलाड़ियों की भावना है, बड़ी सभी बातें क्या खिलाड़ियों है, की, अगर कुछ बता सके इसमें आपने जिक्र किया हो। वो सारी चीज़ें मैंने ट्विटर पे डाल दी हैं और इसमें लिख के डाल दी हैं, क्योंकि मैंने मेरी जब 4 अप्रैल को मई को जब वो घटना हुई थी तब मैंने बोला था कि अगर हमें जरूरत पड़ी तो हम अपना वो अवार्ड भी लौटा देंगे, लेकिन आज वो शायद वो दिन आ गए। બીજી તરફ 2012 લંડન ઓલિમ્પિક્સના બ્રોન્ઝ મેડલ વિજેતા યોગેશ્વર દત્તે કુસ્તી ફેડરેશનની ચૂંટણીના પરિણામનું સ્વાગત કર્યું છે. તેમણે કહ્યું કે છેલ્લા 11 મહિનામાં કુસ્તીને ઘણું નુકસાન થયું છે અને આશા છે કે હવે કુસ્તીબાજોના મુદ્દાઓ પર ધ્યાન આપવામાં આવશે. તેમણે યુવા કુસ્તીબાજોને તેમની તાલીમ પર ધ્યાન કેન્દ્રિત કરવાની અને કોઈપણ નકારાત્મકતાથી પરેશાન ન થવા માટેની પણ સલાહ આપી છે. पहलवानों को एक रास्ता मिला है अपनी समस्याएं कहीं जाके रखने का। पिछले 11 महीने में ना तो कोई नेशनल हुआ था, ना कोई कैंप लगा है। पहलवानों को ये भी नहीं पता लगता था कि हमें कब जाना है, कब कहाँ मिलना है। यहाँ तक कि जो एडो कमेटी जो कोच भेजती थी तो बिल्कुल नहीं, एडो कमेटी में बाजवाजी थे, उनको कुश्ती में एकदम आए थे और एकदम इतना बर्डन। एयरपोर्ट पे ही पहलवानों को पता लगता है कि हमारे साथ कौन कोच है। बिना तालमेल के टीम हमारी 11 महीने से विदेश में गई है। और कुश्ती के लिए मैं ये बोलूँगा कि बुरा टाइम था, उसको भूल के आगे बढ़े पहलवान और मेहनत करे, क्योंकि खिलाड़ी के पास बहुत छोटा कम टाइम होता है, बहुत कम समय होता है अपने परफॉर्मेंस दिखाने का। एज के साथ साथ हमारी फिटनेस की बात है, और कुश्ती तो ऐसा खेला जहाँ पे इंजरी के बहुत ज़्यादा चांस रहते हैं। जैसे 30 साल की एज तक या 32-33 साल की एज तक हम कुश्ती कर सकते हैं। तो अपना पूरा ध्यान पहलवान जितने भी इसमें कुश्ती में ही लगाएं, और नेगेटिव वो ऑटोमेटिकली आ जाती हैं। वैसे नकारात्मक चीज़ें उनसे अब निकले और अपनी मेहनत करें। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા અઠવાડિયે રાષ્ટ્રીય રાજધાનીમાં મુખ્ય સચિવોની ત્રીજી રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરશે. મુખ્ય સચિવોની આ ત્રીજી રાષ્ટ્રીય પરિષદ આગામી 27મી ડિસેમ્બરથી 29મી ડિસેમ્બર દરમિયાન દિલ્હીમાં યોજાશે અને આ કોન્ફરન્સ કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચેની ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું હશે. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો તેમજ કેટલાક કેન્દ્રીય મંત્રાલયોના યુવા જિલ્લા કલેક્ટર્સ અને મેજિસ્ટ્રેટ સહિત કેટલાક અધિકારીઓ આ કોન્ફરન્સમાં હાજરી આપે તેવી શક્યતા છે. દિલ્હી સરકારના નવા વર્ષમાં રાજ્યના શહેરી વિસ્તારોમાં 200 નવી ઇલેક્ટ્રિક બસો ઉમેરે તેવી સંભાવના છે. ત્યારે આ નવી બસો ઉમેરાય તો ઇલેક્ટ્રિક બસોની કુલ સંખ્યા 1500 થઈ જશે. દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન હાલમાં રાષ્ટ્રીય રાજધાનીમાં 1300 ઇલેક્ટ્રિક બસો ચલાવે છે, જેમાંથી 500 બસોને આ મહિનાની શરૂઆતમાં ફ્લેગ ઓફ કરવામાં આવી છે. 2025ના અંત સુધીમાં દિલ્હીમાં કુલ બસોની સંખ્યા વધીને 10,480 થઈ જશે. તેમાંથી 80% ઇલેક્ટ્રિક હશે. અયોધ્યામાં રામ મંદિરના અભિષેક સમારોહને 1 મહિના જેટલો સમય બાકી છે, ત્યારે આ પ્રસંગને ભવ્ય બનાવવાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. અયોધ્યાને આદર્શ રામનગરી બનાવવા માટે સત્તાવાળાઓએ કોઈ કસર નથી છોડી. દેશભરમાંથી વિવિધ વ્યક્તિઓ પણ અભિષેક સમારોહમાં ઉપયોગ માટે રામ મંદિર ટ્રસ્ટને ભેટ કરવાના હેતુથી અલગ અલગ વસ્તુઓ બનાવીને યોગદાન આપી રહી છે. આવા જ ગુજરાતના એક કારીગર દ્વારા રામ મંદિર માટે 108 ફૂટ લાંબી વિશાળ અગરબત્તી બનાવવામાં આવી છે. 3500 કિલો વજનની આ અગરબત્તી એકવાર પ્રગટાવવામાં આવે તો 45 દિવસ સુધી ચાલશે, જેને બનાવવામાં 4 મહિના જેટલો સમય લાગ્યો છે. अभी जो अयोध्या राम जन्मभूमि में प्रभु श्री राम की प्राण प्रतिष्ठा होने जा रही है, तो इसके लिए हमने 108 फुट लंबी और 3.5 फुट गोलाई वाली अगरबत्ती बनाई है. वो उसके अंदर गूगल, जौ, तल भी बहुत सारी सामग्री डाली है उसके अंदर. वो करीबन 3 से 4 महीने तक उसके अंदर हमने मेहनत किया है और उसको तैयार किया है. जय सिया राम। पहले तो हम गुजरात से बड़ौदा से आए हैं, और रामलला का जो 22 तारीख जनवरी 22 को जो प्राण प्रतिष्ठा हो रहा है, उसमें हम हमारी तरफ से गुजरात की जनता के तरफ से, गुजरात के सब राम भक्तों की तरफ से उसको कुछ समर्पित भेंट देना चाहते हैं. तो भेंट स्वरूप में हमने एक अगरबत्ती धूपसली बनाया है. वो धूपसली है वो गाय के पंचगव्य में से बनाया हुआ है. 108 फुट की एक
धूपबत्ती बनाई है पंचगव्य से और उसमें सुगंधित हवन सामग्री वगैरह और डाल करके, और सुना है वो ला रहे हैं और ला करके यहाँ दान देंगे, वो जलाएंगे। वो लगभग 1 महीने सवा महीने तक जलती रहेगी और उसकी सुगंध बताते, और वो लोग तो बताते हैं कि इसकी कम से कम 10-20 किलोमीटर तक जाएगी। अब आगे जब जलेगी तब उसको देखा जाएगा। ભારત 26 ડિસેમ્બરથી સેન્ચુરિયનમાં અને 3 જાન્યુઆરીથી કેપટાઉન ખાતે બીજી મેચ ખાતે 2 મેચની ટેસ્ટ શ્રેણીમાં દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે. દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ ક્રિકેટર ફેની ડી વિલિયમ્સનું માનવું છે કે ઝડપી બોલર મોહમ્મદ શમીની ગેરહાજરી છતાં ભારતીય ક્રિકેટ ટીમ પાસે દક્ષિણ આફ્રિકામાં પ્રપંચી ટેસ્ટ શ્રેણી જીતવાની શ્રેષ્ઠ તક છે. ફેની માને છે કે દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ મેચો જીતવા માટે સારી લાઇન બોલિંગ ચાવીરૂપ છે અને ભારતીય ઝડપી બોલર મોહમ્મદ સિરાજ અને જસપ્રીત બુમરાહ ચોક્કસપણે માલ પહોંચાડવાની ક્ષમતા ધરાવે છે. Fast bowlers were proper line bowlers. And I think you've got 3 bowlers now. It's a pity with Shami not playing. I think that's going to make a massive difference. But Shiraz, Bumrah, they like Rabada. They can bowl a line. Shami, they can bowl a line outside off stump. We bowl wides from outside off stump right through to leg stump at this stage with our bowlers because they're youngsters running and trying to bowl fast. And some of the guys have been there for a long time. It's only Rabada that can bowl that good line. So yes, I think you've got the best chance ever. તમિલનાડુના થૂથુકુડી જિલ્લાના સ્થાનિકો તાજેતરના પૂરના કારણે થયેલા વિનાશથી પરેશાન છે. તેઓ સરકાર પાસે રાહત સામગ્રી અને પુનર્સ્થાપન માટેની યોગ્ય વ્યવસ્થાની માંગ કરી રહ્યા છે. આ માંગ સાથે તેઓ રસ્તા પર ઉતરી આવ્યા. કુદરતી આફતના અનેક દિવસો પછી પણ તેઓને યોગ્ય રાહત મળી ન હોવાનું આ ગ્રામવાસીઓ કહી રહ્યા છે. ડીએમકેના કાર્યકરની એક ગાડીને અટકાવવાને ગ્રામજનોએ સાંસદ કનિમોઝી પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે તેમના વિસ્તારની મુલાકાત લે તેવી માંગ કરી છે. ત્યારે આપને જણાવી દઈએ કે કનિમોઝી લોકસભામાં થૂથુકુડી મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે. દિલ્હીમાં આજે હવાની ગુણવત્તા ગંભીર શ્રેણીમાં નોંધાઈ. બીજી બાજુ સવારે 8 વાગે તાપમાન 95%, ભેજ સાથે 6.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. દિલ્હી સરકારે શુક્રવારે રાજધાની અને એનસીઆરમાં બગડતી હવાની ગુણવત્તા વિશે કેન્દ્રની એર ક્વોલિટી મેનેજમેન્ટ પેનલના આદેશનું પાલન કર્યું. દિલ્હી સરકારે રાષ્ટ્રીય રાજધાનીમાં BS3 પેટ્રોલ અને BS4 ડીઝલ 4 વ્હીલના ચલાવવા પર પ્રતિબંધ લાદ્યો છે. આ સિવાય બિનજરૂરી બાંધકામ સ્થળો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રાજ્યમાં આગામી 24 કલાક કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં ગાજવીજ અને પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. આ વચ્ચે તાપમાનમાં ઘટાડો નોંધાયો, જેમાં કેટલાક શહેરોમાં મહત્તમ તાપમાનનો વધારો થયો. નલિયામાં 13 ડિગ્રી, કંડલામાં તાપમાન 14 ડિગ્રી નોંધાયું, જ્યારે ગાંધીનગર અને ડીસામાં 14 ડિગ્રી તાપમાન, વડોદરા અને સુરેન્દ્રનગરમાં 16 ડિગ્રી, જ્યારે કે અમદાવાદમાં 17 ડિગ્રી તાપમાન નોંધાયું છે. 24 आवर्स में गुजरात में कहीं एक जगह में लाइट रेन और थंडरस्टॉर्म एक्टिविटी गुजरात रीजन में ओनली लाइट रेन होने का संभावना है और सौराष्ट्र कच्छ में लाइट रेन का साथ साथ लाइट थंडरस्टॉर्म एक्टिविटी भी हो सकता है, जिससे कच्छ एंड जामनगर में होने का संभावना है सौराष्ट्र कच्छ रीजन में. एंड गुजरात रीजन में वलसाड नवसारी में हो सकता है लाइट रेन, वेरी लाइट रेन में हो सकता है. अहमदाबाद गांधीनगर में बारिश होने का कोई संभावना नहीं है. टेम्परेचर जो रियलाइज्ड हुआ है अहमदाबाद में 16.6 डिग्री सेल्सियस रिपोर्ट किया गया है, गांधीनगर में 14 डिग्री सेल्सियस रिपोर्ट किया गया है. और आगे 3-4 दिन में भी टेम्परेचर का ज़्यादा चेंजेस होने का कोई संभावना नहीं है. मोस्टली अहमदाबाद में 15 से लेकर 17 डिग्री का अंदर रह सकता है और गांधीनगर में भी 13 से लेके 16 डिग्री सेल्सियस का अंदर रह सकता है अगले 7-8 दिन में. और नलिया में 11 से लेके 14-15 डिग्री तक ही जाएगा, उससे ज़्यादा जाने का संभावना नहीं और उससे कम भी जाने का संभावना नहीं. રાજ્ય સરકારે શુક્રવારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ગિફ્ટ સિટી ખાતે અધિકૃત રીતે કામ કરતા કર્મચારી, અધિકારી તેમજ ગિફ્ટ સિટી ખાતે અધિકૃત રીતે મુલાકાત લેતા મુલાકાતીઓને લિકરના સેવન માટે મુક્તિ અપાઈ છે. ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ
ટેક સિટી એટલે કે ગિફ્ટ સિટી એ ગ્લોબલ ફાઇનાન્શિયલ અને ટેકનોલોજીનું હબ છે. અહીંયા આર્થિક ગતિવિધિઓ ધમધમે છે. ગ્લોબલ ઇન્વેસ્ટર્સ, ટેકનિકલ એક્સપર્ટ્સ અને ગિફ્ટ સિટી ખાતે સ્થપાયેલું આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરની કંપનીઓ માટે ગ્લોબલ બિઝનેસ ઇકોસિસ્ટમ પ્રોવાઈડ કરવાનો સરકારનો હેતુ છે, જેથી કરીને સમગ્ર ગિફ્ટ સિટી વિસ્તારમાં વાઇન એન્ડ ડાઇન ફેસિલિટી ઉપલબ્ધ કરવામાં આવી છે. પ્રોહિબિશનના નિયમોમાં ફેરફાર કરવા ઉચ્ચ કક્ષાએ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. તો રાજ્ય સરકારે ગિફ્ટ સિટીમાં અધિકૃત અધિકારીઓ અને કર્મચારીઓ માટે દારૂના સેવનની મુક્તિ આપી છે. સરકારની આ જાહેરાત સાથે જ વિપક્ષોએ આ નિર્ણયનો વિરોધ કર્યો છે. કોંગ્રેસના ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને આપના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ આ મુદ્દે વિરોધ વ્યક્ત કર્યો. અત્યંત દુઃખ સાથે કહેવું પડે છે કે આપણું ગુજરાત, મહાત્મા ગાંધીજીની જન્મભૂમિનું ગુજરાત, જૈનોની તીર્થભૂમિનું ગુજરાત, ભગવાન સ્વામિનારાયણની કર્મભૂમિનું ગુજરાત કહી શકાય એવા ગુજરાતમાં દારૂબંધીને પાછલા બારણે છૂટ કરી દેવાની જે પેરવી ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે, એનાથી હું વ્યથિત છું. દારૂબંધી છે એના કારણે જ ગુજરાતનો વિકાસ, શાંતિ અને એકલાસ છે. આપણા ગુજરાતમાં દારૂબંધી હોવાના કારણે રાત્રે 2 વાગે કે 3 વાગે એક દીકરી દાંડિયા રાસમાંથી નવરાત્રી દરમિયાન એકલી સ્કૂટર કે રિક્ષામાં બેસીને ઘેર જઈ શકે છે. આપણા ગુજરાતમાં દારૂબંધી છે એટલા માટે બહારથી ઉદ્યોગપતિઓ આવીને ઉદ્યોગો નાખે છે, કારણ કે જાણે છે કે મજદૂર એ દારૂના અવળા રસ્તે નહીં જાય, કારીગર, કામદાર કે મહેનત કરનારો વ્યક્તિ એ અવળા રસ્તે નહીં જાય અને એટલું આઉટપુટ સારું મળશે. દારૂબંધી હટાવીને દારૂની છૂટ ગિફ્ટ સિટી ગાંધીનગરમાં આપવાનો જે નિર્ણય કર્યો છે એને મુલતવી રાખવામાં આવે. ગાંધીના ગુજરાતમાં ભાજપ સરકારે ન માત્ર ગાંધીનું પરંતુ આખા ગુજરાતીઓનું અપમાન કર્યું છે. મહાત્મા ગાંધીજીએ ગુજરાતમાં દારૂબંધી માટેની ભલામણ કરેલી, ત્યારથી ગુજરાતમાં દારૂબંધી છે. પરંતુ ભાજપ ધીરે ધીરે દારૂબંધીને છૂટી કરવા માટેના પ્લાન ઘડી કાઢ્યા છે. તમે વિચાર કરો, મુખ્યમંત્રીના બંગલાના 15 કિલોમીટરની રેન્જમાં આવેલું ગિફ્ટ સિટી, જ્યાં દારૂની છૂટી કરી દેવામાં આવી છે, જ્યાં કર્મચારીઓ, અધિકારીઓ, મુલાકાતીઓ દારૂ પી શકશે. અને એનાથી 15 કિલોમીટર તમે આ અમદાવાદમાં આવો તો દારૂ ઉપર પ્રતિબંધ છે, FIR થશે. આ થઈ શું રહ્યું છે? ગુજરાતીઓનું અપમાન છે, માતાબેન દીકરીઓનું અપમાન છે. આજે ગુજરાતમાં દારૂની છૂટી ધીરે ધીરે આપવાની આજે ભાજપ સરકારની જે મનસા છે એ સાબિત કરે છે કે ભાઈ ભાજપ સરકાર હવે ધીરે ધીરે ગુજરાતમાં દારૂબંધી ઉઠાવવા માંગી રહી છે. આ ગુજરાતીઓનું અપમાન છે. આમ આદમી પાર્ટી એનો સખત વિરોધ કરે છે અને જો પાછી નહીં લે તો આમ આદમી પાર્ટી આગામી સમયમાં આ મામલે આંદોલન પણ કરશે. વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2024 પહેલા શનિવારે ભરૂચમાં કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગ માટેના એક મહત્વના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે જોઈએ તે વિશે અમારો આ વિશેષ અહેવાલ. ગુજરાત સરકારે શનિવારે ભરૂચમાં કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ પર કેન્દ્રિત એક સેમિનારનું આયોજન કર્યું છે. મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોશીએ આ અંગે ગુરુવારે ગાંધીનગરમાં સેમિનાર અંગેની માહિતી આપી હતી. આ સેમિનારનું શીર્ષક ફ્યુચર કેમ ગુજરાત શેપિંગ ટુમોરોઝ કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ ઇન્ડસ્ટ્રીઝ છે, જેનો પ્રાથમિક ઉદ્દેશ રાજ્યના કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રના ટકાઉ ભાવિ માટે સહયોગી રીતે એક રોડમેપ તૈયાર કરવાનો છે. સાથે જ પોલિસી મેકર્સ, પ્રેક્ટિશનર્સ, શિક્ષણવિદો અને વૈશ્વિક ઉદ્યોગ નિષ્ણાતોને એક મંચ પર લાવવાનો છે. મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોશીએ ગુજરાતને ભારતના પેટ્રો કેપિટલ તરીકે ઓળખાવ્યું. સાથે જ તેમણે રાજ્યની વિશિષ્ટતા પર ભાર મૂકતા મજબૂત ઔદ્યોગિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને લોજિસ્ટિક જેવા વ્યૂહાત્મક ફાયદાઓ પર પણ પ્રકાશ પાડ્યો. અંકલેશ્વર, ઝઘડિયા, દહેજ અને પાનોલી જેવા ઔદ્યોગિક કોરિડોર વચ્ચે સેમિનાર માટે ભરૂચની પસંદગી કરવામાં આવી છે. તો ગુજરાતને ભારતનું પેટ્રોકેમિકલ તરીકે ઓળખવામાં આવ્યું છે.
અને ભારતના કેમિકલના કુલ ઉત્પાદનમાં લગભગ 35% યોગદાન ગુજરાતનું છે. છેલ્લા 3 વર્ષોમાં ગુજરાતની કુલ નિકાસના લગભગ 47% નિકાસ કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ ઉત્પાદનનો ફાળો જાય છે. આ સેમિનારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી મનસુખ માંડવિયા, રાજ્યના ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત અને રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ હાજરી આપે તેવી શક્યતા છે. સેમિનારમાં કેમિકલ અને પેટ્રોકેમિકલ ઇન્ડસ્ટ્રીઝના અગ્રણીઓ પણ ભાગ લેવાના છે. આગામી 10મી જાન્યુઆરીથી ગાંધીનગરમાં 3 દિવસીય વાઇબ્રન્ટ ગુજરાત સમિટનો પ્રારંભ થવાનો છે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ટીવી. ગાંધીનગરમાં 10મી જાન્યુઆરીથી 3 દિવસીય વાઇબ્રન્ટ ગુજરાત સમિટ યોજાવાની છે અને તેને લઈને દેશ આખામાં તેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. તે અંતર્ગત હૈદરાબાદમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સમાચારના અંતમાં જોઈએ આ વિશેષ અહેવાલ. ગુજરાતની ઔદ્યોગિક અને ઉત્પાદન ક્ષમતાને દર્શાવવા માટે ગુજરાત સરકારે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી આવૃત્તિ પહેલા શુક્રવારે હૈદરાબાદમાં રોડ શોનું આયોજન કર્યું હતું, જેમાં MSME રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ ગુજરાતમાં બિઝનેસ ઇકોસિસ્ટમની મજબૂતાઈને ઉજાગર કરવા માટે આ કાર્યક્રમમાં એક સભાને સંબોધિત કરી હતી. प्रमोशन करने के हिसाब से 2003 में द ग्लोबल समिट हैड humble beginning in 2003. Vibrant Gujarat has a glorious journey, but before narrate this glorious journey, I want to take you 22 years back. Gujarat was the shock massive earthquake. 2001 के अंदर गुजरात के राज्य की इकोनॉमी काफी अस्थिर हुई थी. साथ ही में 2002 के अंदर कुछ साजिश गुजरात को बदनाम करने की हुई थी. साथ ही में बारिश की कमी कहे या सरदार सरोवर डैम, जिसका लैंड फाउंडेशन 1961 में हुआ था, मगर पूरे राज्य के अंदर नेटवर्किंग नहीं था, तो इरिगेशन का भी काफी बड़ा इश्यूज था. लेकिन गुजरात के तत्कालीन माननीय मुख्यमंत्री नरेंद्र मोदी जी ने इसे एक चुनौती समझकर વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ की कल्पना की. મંત્રીએ વિવિધ સંસ્થાઓ અને કોર્પોરેટર ગૃહોના વડાઓ સાથે પણ એક પછી એક બેઠકો યોજી હતી. ત્યારબાદ ગુજરાત સરકારના અધિક ઉદ્યોગ કમિશનર ડોક્ટર કુલદીપ આર્યએ ગુજરાતમાં વ્યવસાયની તકો અંગે પ્રેઝન્ટેશન કર્યું હતું. More you will see in a upcoming documentary on Gift City. It is the India's first financial service center with world-class infrastructure for offshore and international transaction. There are tax breaks. Its area is also under expansion. More than 23 national international banks are having their branches over there. 2 international exchanges are there. The India's bullion exchange is there. Recently, Google has announced to set up $10 billion India Digitization Fund in Gift City. Saudi Arabia is also exploring to set up the Sovereign Fund Center in Gift City and many more. Business leaders who participated in the roadshow shared their experiences on investing in Gujarat, praising the state's investor-friendly regulatory framework. રોડ શોમાં ભાગ લેનારા બિઝનેસ લીડર્સે રાજ્યમાં રોકાણકાર તેમજ મૈત્રીપૂર્ણ નિયમનકારી માળખાની પ્રશંસા કરીને ગુજરાતમાં રોકાણ કરવાના તેમના અનુભવો શેર કર્યા હતા. તેઓએ આગળ જતા રાજ્યમાં તેમના રોકાણને વિસ્તારવા માટેનો તેમનો ઈરાદો પણ વ્યક્ત કર્યો હતો. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ટીવી.